કેમ છો મારા વાલા ગુજરાત? તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો દોસ્તો આપણે વાત કરશું કે 2024 ની અંદર જો તમારે એક સફળ યુટ્યુબર બનવું હોય, બધા નિયમો અને બધી જો સિસ્ટમ છે બદલાઈ ગઈ છે, બરાબર. હવે 2024 ની અંદર તમારે જો સફળ યુટ્યુબર બનવું હોય તો એના માટે દોસ્તો તમારે વિડીયો અપલોડ કઈ રીતે કરવો, એમાં થંબનેલ કઈ રીતે લગાવવું, કીવર્ડ કઈ રીતે લગાવવા, કઈ રીતે રિસર્ચ કરીને લાવવાના, એ બધું જો તમને આવડતું હશે તો જ તમે 2024 ની અંદર એક સફળ યુટ્યુબર બની શકશો. તો એના માટે દોસ્તો આજે હું વાત કરવાનો છું 2024 ની અંદર વિડીયો અપલોડ કરવો હોય તો કઈ રીતે કરવાનો, એના અંદર ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને થંબનેલ કઈ રીતે લગાવીએ, જેનાથી દોસ્તો આપણે વિડીયો અપલોડ કરીએ એના પછી દોસ્તો આપણો વિડીયો વાયરલ થાય એટલે કે વ્યુઅર સારા આવે. એવું નહીં કે વાયરલ થાય એટલે 1 લાખ 2 લાખ 5 લાખ વ્યુઅર આવી જાય, 1000 વ્યુઅર આવે તો પણ આપણો વિડીયો વાયરલ થયો કે, કારણ કે દોસ્તો 10 અને 20 વ્યુઅર જ આવતા હોય, એના પછી આપણા વિડીયોના વ્યુઅર આવતા બંધ થઈ જતા હોય. એની જગ્યાએ દોસ્તો 500, 1000, 2000 વ્યુઅર આવે તો આપણો વિડીયો વાયરલ થયો કહેવાય. એના કારણે દોસ્તો આપણા બીજા વિડીયોના વ્યુઅર પણ આવતા થઈ જાય. તો દોસ્તો 2024 આપણે વિડીયો અપલોડ કરવો હોય તો કઈ રીતે કરવાનું, એના માટેની દોસ્તો વિડીયોમાં વાત કરવાનું છું. વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો, એક પણ પાર્ટ મિસ કરતા નહીં. અને દોસ્તો જે લાસ્ટનો પાર્ટ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જો તમે થોડો પણ વિડીયો સ્કીપ કર્યો તો તમારા વિડીયોના વ્યુઅર નહીં આવે અને પછી તમે કોમેન્ટ કરશો કે ભાઈ મારા વિડીયોની અંદર વ્યુઅર જ નથી આવતા. તો વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો. અને દોસ્તો આ વિડીયોમાંથી તમને કંઈ પણ શીખવા મળે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે દોસ્તો આ ચેનલ ઉપર તમને તમારી યુટ્યુબ ચેનલ બનાવવાથી લઈને તમારા બેંકના અંદર પૈસા કઈ રીતે આવે એ બધા જ વિડીયો તમને ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. તો દોસ્તો એના માટે તમારી ચેનલ જે પણ હોય, બરાબર, મોબાઈલમાંથી તમે અપલોડ કરતા હોય તો ચિંતા ના કરતા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરી અને ડેસ્કટોપ સાઇટ કરી લો, બરાબર. એટલે આ રીતની ડિસ્પ્લે તમને દેખાડી છે, બરાબર. તો અહીંયા દોસ્તો તમારે વિડીયો જ્યારે અપલોડ કરવાનો હોય એટલે અહીંયા ક્રિએટ ઓપ્શન હશે, બરાબર, એના ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા અપલોડ ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો તમારો જે પણ વિડીયો સિલેક્ટ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારા મોબાઈલના અંદરથી જે પણ વિડીયો એને અહીંયા લાવી દો, બરાબર. તો અહીંયા આપણો વિડીયો છે કે 1000 વ્યુઅર પર કેટલા પૈસા મળે, બરાબર. તો એને અહીંયા ક્લિક કરી દો. એટલે તમારું જે પણ વિડીયો છે એને એક નાનું ટાઇટલ આપી દેવાનું, નાનું જ, બરાબર. લોંગું ટાઇટલ આપશો તો નહીં લે, કારણ કે દોસ્તો લોબુ ટાઇટલ આપશો તો ક્રોમા ને બધું હશે, એના કારણે યુટ્યુબ એક્સેપ્ટ નથી કરતું, બરાબર. એટલે નાનું ટાઇટલ આપી દો. આ રીતે તમારો વિડીયો અપલોડ ચાલુ થઈ જાય. એના પછી દોસ્તો મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે શું કરવાનું કે તમારું ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શન જે છે એ તમારે એક નોટપેડમાં એડ કરી લેવાનું. કે તમારો જેવો પણ વિડીયો હોય એ રિલેટેડ તમારે કશું કોઈ પણ ટોપિક એડ કરી લેવાનું. એના પછી દોસ્તો અહીંયા મેં ઓલરેડી એડ કરેલું છે, બરાબર. તો અહીંયા આપણે એ વસ્તુ ઓપન કરી લઈએ, ટાઇટલ. તો અહીંયા ટાઇટલ મેં ઓલરેડી એડ કરેલું છે, બરાબર. તો આને કોપી કરી અહીંયા પેસ્ટ કરી. એના પછી દોસ્તો તમારું જે પણ ડિસ્ક્રિપ્શન હોય તો એ ડિસ્ક્રિપ્શનને આ રીતે એડ કરી લેવાનું. એના પછી દોસ્તો મેન વસ્તુ આવશે ટેગ. તો ટેગ આપણે ક્યાંથી લેવાના? તો ટેગ લેવા માટે દોસ્તો એક મેં પર્ટિક્યુલર વિડીયો બનાવેલો છે કે ટેગ આપણે કઈ રીતે લઈએ, જેનાથી દોસ્તો આપણા વિડીયોના વ્યુઅર કોઈ પણ સર્ચ કરે તો સર્ચ લિસ્ટમાં પહેલી વાર આવે. તો અહીંયા હું વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા આઈ બટનમાં રાખીશ, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. એ તમને ખ્યાલ આવી જશે કે ટેગ કઈ રીતે લગાવવાના અને ક્યાંથી લેવાના, બરાબર. તો આ રીતનું કરી લેવાનું. આ સિસ્ટમ થઈ ગઈ, બરાબર. આપણે ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન લગાવી દીધું. એના પછી દોસ્તો આપણો વિડીયો થશે પ્રોસેસિંગમાં, અપલોડિંગ ચાલુ છે. અહીંયા તમને દેખાતું છે વિડીયો અપલોડિંગ ચાલુ છે. તો અહીંયા વિડીયોનું અપલોડિંગ 42% થઈ ગયું, બરાબર. તો વિડીયો અપલોડિંગ થાય એના પહેલા બધી સિસ્ટમ તમારી કરી લેવાની. તો અહીંયા મોનિટાઇઝેશન સેક્શન, જો તમારી ચેનલ હશે મોનિટાઇઝેશન તો આવશે, નહીં હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના પછી એથી નેક્સ્ટ કરી લેવાનું. એના પછી દોસ્તો એડ સુટેબિલિટી આવશે, એમાં અહીંયાથી દોસ્તો તમારે નોન કરી દેવા. એના પછી અહીંયા સબમિટ રેટિંગ ઉપર ક્લિક કરી એટલે અહીંયા તમારી કમ્પ્લીટ એડ વાળું સેક્શન ઓટોમેટિકલી સબમિટ થઈ જશે. એના પછી અહીંયાથી નેક્સ્ટ કરી લો. નેક્સ્ટ કરી અહીંયા એડ સ્કીલ મૂકવામાં. તો એડ સ્કીલમાં કયું મૂકવાનું, બરાબર. તો એડ સ્કીલમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારો વિડીયો જે રિલેટેડ હોય એ ટાઈપનું એક એડ સ્કીલમાં આપણે સમજી લો કે મેં આ એક બનાવેલું જ છે ઓલરેડી. તો એક અહીંયા એક વિડીયો છે, અહીંયા એક બીજો વિડીયો છે અને અહીંયા સબસ્ક્રાઇબ નું બટન છે. તો આ વિડીયો આપણો કેવું છે કે 1000 વ્યુઅરે આપણને કેટલા ડોલર મળે એ રિલેટેડ છે, બરાબર.
તો અહીંયા શું મેં લખેલું છે કે 1 વર્ષમાં 6000 કલાક પૂરા ના થાય તો શું કરવું, એવો રિલેટેડ. અને કોઈ વિડીયો એવો હોય કે તમારા વિડીયોના આગળનો વિડીયો અપલોડ કર્યો એના વ્યુઅર ના આવ્યા હોય, તો એવો નેક્સ્ટ વિડીયો કે સમજી લો કે તમારે અહીંયા કોઈ ચેન્જ કરવો છે, તો અહીંયા મોસ્ટ રિસેન્ટ અપલોડ વિડીયો કરી દેવાનો. જેનાથી દોસ્તો શું થાય કે પેલા વિડીયોના વ્યુઅર ના આવે તો આ વિડીયોના વ્યુઅર આવે, એના કારણે એના પણ વ્યુઅર આવી શકે. એના પછી દોસ્તો અહીંયાથી સેવ કરી લો. એના પછી સેમ વસ્તુ એડ કાર્ડ કરવાની, બરાબર. તો એડ કાર્ડમાં પણ એ રીતે 2 વિડીયો કોઈ પણ લઈ લેવાના આપણા, કે વિડીયોના રિલેટેડ. મેં સમજી લો કે તમને કહ્યું કે ટેગ અને ડિસ્ક્રિપ્શનમાં હું રાખીશ, બરાબર. તો આ વસ્તુ મેન છે, ટેગ અને ડિસ્ક્રિપ્શનમાં એવો જ વિડીયો મૂકવાનો કે જે તમે વાત કરી હોય એવો, બરાબર. તો અહીંયા આપણે આ વિડીયો મૂકી દઈએ. તો આ રીતે દોસ્તો તમારે 2 કોઈ એક વિડીયો મૂકી દેવાના, બરાબર. એના પછી અહીંયાથી સેવ કરી લો. એના પછી દોસ્તો અહીંયાથી નેક્સ્ટ કરી લો. નેક્સ્ટ કરશો એટલે અહીંયા તમારું પ્રોસેસિંગ ચાલુ છે, બરાબર. તો અહીંયા કોઈ પણ કોપીરાઇટ ઇસ્યુ હશે તો અહીંયા તમને બતાવી દેશે, બરાબર. એના પછી દોસ્તો અહીંયાથી ફરીથી નેક્સ્ટ કરો. નેક્સ્ટ કરો એટલે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણો વિડીયો છે એ અનલિસ્ટેડ મોડમાં હંમેશા આવવો જોઈએ, બરાબર. જ્યારે પણ તમે વિડીયો અપલોડ કરો એના 2 કલાક મોરી જ તમારે વિડીયો અપલોડ કરી લેવાનો. જ્યારે પબ્લિશ કરતા હોય આપણે વિડીયો, એના 2 કલાક મોરી અપલોડ કરી લેવાનો. કોઈ પણ ઇસ્યુ હશે તો યુટ્યુબ તમને તરત સજેશન આપી દેશે કે આ વિડીયોમાં આ પ્રોબ્લેમ છે, બરાબર. એટલે આપણે વિડીયો અપલોડ ના કરીએ, જે પબ્લિશ કરવાનો એ ડિલીટ કરી શકીએ એના માટે, બરાબર. તો અહીંયાથી તમારે અનલિસ્ટેડ મોડમાં કરી અને અહીંયાથી સેવ કરી લેવાનું. અહીંયાથી આ સેવ થઈ જાય, પ્રોસેસિંગ તમારું કમ્પ્લીટ થઈ જાય. એના પછી દોસ્તો અહીંયા તમારે આવશે મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારો લોગો કયો લગાવવાનો. તો અહીંયાથી દોસ્તો તમે અપલોડ કરતી વખતે તમારો થંબનેલ લગાવી શકશો અને પાછળથી પણ તમે લગાવી શકશો, બરાબર. થંબનેલનો કોઈ બહુ મોટો ઇસ્યુ નથી, તમે ગમે ત્યારે તમારો થંબનેલ અપલોડ કરવું હોય તો તમે કરી શકશો. તો અહીંયાથી આપણે દોસ્તો થંબનેલ અપલોડ કરી લઈએ. તો અહીંયાથી દોસ્તો આ થંબનેલને આપણે લઈ લીધો, બરાબર. આપણો થંબનેલ અપલોડ થઈ ગયો. અહીંયા દોસ્તો તમને જો યુટ્યુબનો જે આપણે IQ અને VQ છે, બરાબર. એમાં જોયો અહીંયા તમને દોસ્તો બતાવી દો કે આપણો સ્કોર કેટલો આવે છે. આ વિડીયોમાં ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શન લગાવવામાંથી 50માંથી 48.7 SEO બન્યું. જે મોટા મોટા યુટ્યુબરો વાત કરતા હોય કે તમારો SEO સારો હોય તો તમારા વ્યુઅર સારા આવે. તો આપણો દેખવા દોસ્તો કે 50માંથી 48.7% SEO છે, એટલે આપણા જે યુટ્યુબમાં અપલોડ કરે એનો SEO એકદમ 100% કહેવાય, બરાબર. તો આપણો વિડીયો આ ચાન્સ એટલા છે કે આપણા વિડીયોના વ્યુઅર વધારે આવી શકશે. તો આ રીતે જો દોસ્તો તમે અપલોડ કરશો તો તમારા વ્યુઅર 100% વધારે આવશે. એના પછી દોસ્તો અહીંયાથી તમારે શું કરવાનું કે તમારું જે પણ અનલિસ્ટેડ મોડ છે એ 2 કલાક થઈ જાય. એના પછી દોસ્તો તમે જે ટાઈમે તમારો વિડીયો અપલોડ કરતા હોય, બરાબર. તો અહીંયા શેડ્યુલિંગ ટાઈમ હોય તો શેડ્યુલિંગ કરી દેવાનું, ડાયરેક્ટ કરતા હોય તો પબ્લિશ કરી દેવાનું. તો અહીંયા આપણે શેડ્યુલ કરીએ કે 26 તારીખનો, બરાબર. તો અહીંયા 19:30 એટલે 7:30 વાગે ઓટોમેટિકલી પબ્લિશ થઈ જાય. તો અહીંયાથી ડન કર્યું, બરાબર. એના પછી અહીંથી સેવ. તો દોસ્તો તમે આ રીતે જો વિડીયો તમારો અપલોડ કરશો તો તમારા વિડીયોના વ્યુઅર અપલોડ કરશો એના પછી તમારા વ્યુઅર આવવાના ચાન્સ વધારે હશે. વિડીયોનો થંબનેલ એવો બનાવવાનો જેનાથી દોસ્તો કોઈ પણ ક્લિક તો કરી લીધી. એના પછી મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે કે તમારા વિડીયોની અંદર તમે કેવું બોલો છો એના ઉપર ડિપેન્ડ કરે કે તમે કોઈ ધ કરીને બોલતા હોય તો તમારો વિડીયો કોણ જુએ. સમજી લો તમે જ છો, બરાબર. તમે કોઈનો પણ વિડીયો ચાલુ કરો અને એ રીતના ધ અવાજ આવતો હોય તો તમે વિડીયો જુઓ. 10 થી 15 30 સેકન્ડ જુઓ, એના પછી સ્કીપ કરીને જતા રહો, બરાબર. તો આપણા વિડીયોમાં એવું કરવાનું કે એડિટિંગ કઈ રીતે કરવાનું. તો વિડીયોમાં આપણે બોલતા હોય, સમજી લો કે હું અત્યારે તમને એક એક્સપેરિમેન્ટ આપું છું કે આપણે વિડીયો બનાવતા હોય તો આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય, સમજી લો કે કોઈ થઈ ગયું તો આપણે ઊભું રહેવાનું, 5 થી 10 સેકન્ડ ઊભું રહ્યા પછી એ ટોપિક ઉપર ફરીથી વિડીયો ચાલુ કરવાનો. બધા પાર્ટ જે કટકા હોય ભેગા કરીને પછી વિડીયો તમારો મૂકશો તો તમારા વિડીયોના વ્યુઅર વધારે આવશે. તો આ રીતે દોસ્તો તમે પણ તમારો વિડીયો અપલોડ કરો તો જેથી દોસ્તો તમારા વ્યુઅર વધારે આવે અને તમારી જે સ્કિલ છે એ ડેવલપ થશે. ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ આશા રાખીશ. અને દોસ્તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો જે પણ પ્રશ્ન હશે એનું સમાધાન કરી આપી. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ.